ક્યાં આવ્યા આપણે? હે જો ચીકુભાઈ તો મસ્ત ટોપી વોપી પહેરીને તડકો લાગે છે અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને સવારના વાગી ગયા છે 10:30 અને હું થઈ ગઈ છું ફ્રી. આજે છે ને 10:30માં ફ્રી થઈ ગઈ છું, બધું જ કામ થઈ ગયું છે. કપડાં ધોવાઈ ગયા છે, જો આ બાજુ કપડાં ધોવાઈ ગયા. આજ તો કપડાં થોડાક જ હતા, ખાલી અમારા 3 જ હતા. તો સારું, ચાલો હવે જો ચીકુભાઈ ને ઊભા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. શું કરો છો? ક્યાં જવું છે? બાલ મંદિરે. શું કરવા? જય જય કરવા નહીં. તો સારું, ચાલો જો ફ્રેન્ડ્સ છે ને જે ફ્રી થઈ ગઈ છું એટલે ચીકુભાઈને છે ને લઈને જવાનું છે બાલ મંદિરે. કીધું ફ્રી છું ને એટલે ચીકુભાઈને થોડુંક લઈ જાવ, એને ટેવ પડે બાલ મંદિરે જવાની, ઘરથી થોડુંક દૂર રહેવાની એને ટેવ પડે. હજી જોઈએ શું કરે છે. આજે પહેલો દિવસ જ છે એટલે પહેલી વાર લઈ જાઉં છું. એટલે એમ વજન કરાવવાને એમ તો એને લઈ જતી હતી, પણ આજે છે ને એને થોડીક વાર રાખવું છે. છોકરાઓ શું કરે છે ત્યાં બધું જોવે ને એવું કરે. એટલે સારું, ચાલો હવે જો 10:30 થઈ ગયા છે તો હું એને લઈ જાઉં હવે. કા ચીકુભાઈ જવું હોય ને? હાલો, બાય બાય કરી દો કે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 3 ને છે ને અમે બાલ મંદિરે ગયા હતા. ત્યાંથી છે 12 વાગે આવતા રહ્યા. ચીકુભાઈ છે ને યાર રહેતા નહોતા, રોતો જ તો થોડીક વાર રહીમો ને એવું કર્યું, પછી રોતો હતો એટલે છે ને 12 વાગે ઘરે લઈને આવતી રહી હતી. પછી તો થાકી ગયો તો ચીકુ તડકાનો ગયો ને આવ્યો એટલે જમીન સૂઈ ગયા હતા, હું સૂઈ ગઈ હતી. તો હવે જો છે ને અમારે જવું છે મમ્મીના પિયર એટલે મામાજીના ઘરે જવાનું છે. એટલે જો રેડી થઈ ગઈ છું અને ચીકુભાઈ જો હજી સૂતા જ છે. ચીકુ તારે નથી આવું? હે ચીકુ? જો ચીકુભાઈજી હોતો હે. તો સારું, ચાલો હવે જવું છે ત્યાં. તો હું તો રેડી થઈ ગઈ છું, ચીકુભાઈને તૈયાર કરવાના છે ને પહેલાં ઉઠાડું, મૂળમાં લઈ આવું, પછી તૈયાર થશે. ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને અમે આવતા રહ્યા છીએ મામાના ઘરેથી. ત્યાં જો ટાઈમ થઈ ગયો છે સાંજના 7 વાગી ગયા છે. તો હવે રસોડામાં આવી ગયા. તો તમને એમ થતું હશે કે આજમાં શું લીલી ડુંગળી લઈને ફરું છું. તો આજે છે ને લીલી ડુંગળીનું શાક કરવાનું છે. પપ્પાને છે ને 2-3 દિવસની ઈચ્છા હતી એટલે આજે જો લીલી ડુંગળી લઈ લીધી છે. અને આ બાજુ જો ખીચડી મૂકવી છે તો ખીચડીને તૈયારી કરી લીધી. હવે ખીચડી ધોઈ બાફવા મૂકી દો. જો કુકરમાં છે ને પાણી ઉકળવા મૂકી દીધું છે. તો આવું છે ને છે ને આજે અમારે જવાનું છે બહાર જમવા. કેમ કે સનું કેમ કહેતા હતા કે અમારાથી ત્યાં નથી કે બહાર જમવા, તો આજે જઈએ. તો આજે થોડાક વહેલા આવવાના છે. તો અમે છે ને કાલે જ જવાના હતા, કાલ સન્ડે હતો, પણ કાલે ભારત પાકિસ્તાનનો મેચ હતો ને એટલે કાલ કેન્સલ કર્યું. એટલે આજ જવાનું છે. જો મેચ હોય એટલે બહાર જમવા જવાનું છે ને કેન્સલ કરી નાખીએ. કાંઈ વાંધો નહીં. સારું, ચલો આજે જવાનું છે તો જોઈએ ક્યારે જઈએ. સોનું 7:30-8 વાગે આવશે પછી અમે જઈએ. એટલે કીધું મમ્મી પપ્પાને એમના હાથે રસોઈ કરી નાખી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આવી ગયા છે બહાર જમવા. અને આજે છે ને પિઝાનો પ્રોગ્રામ છે. ચીકુભાઈ ક્યાં આવ્યા આપણે? હે જો ચીકુભાઈ તો મસ્ત ટોપી વોપી પહેરીને તડકો લાગે છે અત્યારે એટલે આ કાઢી નાખ્યું. અને જો અહીંયાથી બારે મસ્ત દેખાય નહીં બધું બેઠા બેઠા. તો જો છે ને ગયા છે લેવા આવી પછી તમને બતાવું. જો સનુએ ચાલુ કરી દીધું. હજી તો સ્ટાર્ટર છે કા ચીકુભાઈનામાં કંઈ ખાવું નથી. તો ચાલો સ્ટાર્ટરમાં છે ને પહેલાં તો સૂપ હતું, મંચાવ સૂપ. મારું બહુ ગમે, મને બહુ ભાવે, મારું ફેવરેટ છે. તો સનું પૂછી ગઈ એમને શું ભાવે. તમને શું ભાવે સ્ટાર્ટરમાં? ફ્રાઈડ રાઈસ. ચીકુભાઈને શું ભાવે? ચીકુભાઈ જો અમારે કંઈ ખાતો નથી હો. ચાલો ફ્રેન્ડ, જો સ્ટાર્ટર થઈ ગયું, પીઝા ચાલુ થયા છે. જો સોનવે તો જો મસ્ત ડેકોરેશન કર્યું.
ચાલો જો હવે પીઝા એમ બ્રાઉની ભાવે નહીં તો ચાલો ફ્રેન્ડ જો છે ને પીઝા તો ખાઈ લીધા હવે મસ્ત આઈસ્ક્રીમ આવી ગઈ છે જો સોનીને તો આઈસ્ક્રીમ બહુ ભાવી હવે હું ટેસ્ટ કરી બ્રાઉની નથી ચાલો બિલ આવી ગયું છે આપી દઉં હે લાવો આપી દો લાવો જો ચીકુભાઈ છે ને હવે બારે દોડાદોડી કરે છે મજા આવી હે એમનો ધ્યાન નથી સોનું જો ચીકુભાઈને છે ને ફ્રેન્ડ્સ મળી ગયા હે હા તો ચાલો ફ્રેન્ડ શો છે ને અત્યારે વાગી ગયા છે રાતના 11 અને અમે છે ને તો અહીંયા બ્રિજ ઉપર બેઠા છીએ અત્યારે જો અત્યારે વાહન કેટલા હાલે છે મોટા મોટા મોરબીનો પ્રખ્યાત પુલ છે પાડા પુલ ત્યાં અત્યારે ને અત્યારે બેઠા થોડીક વાર બેસશું પછી જશું ઘરે કા ચીકુભાઈ ચાલ ચીકુભાઈને વાહન જોવાની મજા આવે કા હા ટ્રેન નીકળી હતી ને જો ચીકુભાઈને તો છે ને વાહન જોવાની મજા આવે છે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરશું આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ